નમસ્તે મિત્રો, દેશી સ્વાદ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પંજાબી સ્ટાઇલ છોલે ભટુરે। ભટુરે બનાવવા માટે મેં અહીંયા 2 કપ મેંદો લીધો છે। એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, 2 ચમચી દહીં એડ કરીશું, અહીંયા તમે ઈનો પણ નાખી શકો છો, પણ હું ઈનો નથી નાખતી। ઈનો વગર પણ ભટુરે ફૂલીને એકદમ સોફ્ટ બને છે। હવે આપણે તેનો લોટ બાંધીશું। મોણ માટે આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીશું, વધારે તેલ એડ કરવાની જરૂર નથી। આપણે એને પ્રોપર મિક્સ કરી લઈશું। ભટુરેનો લોટ આપણે રોટલી કરતાં થોડો કડક અને ભાખરી કરતાં થોડો ઢીલો બાંધવાનો છે। પરાઠા જેવો લોટ તમે બાંધી શકો છો। હવે તમે જોઈ શકો છો આપણે ભટુરાનો લોટ તૈયાર થઈ ગયો છે, બંધાઈ ગયો છે। હવે આપણે તેને કપડું ઢાંકીને 4 થી 5 કલાક માટે રેસ્ટ આપી દઈશું। હવે આપણે છોલે સબ્જી બનાવીશું। એમાં મેં 2 મીડિયમ સાઇઝના ડુંગળી અને 1 ટમાટર લીધું છે। એને આપણે મિક્સર જારમાં લઈને ગ્રાઇન્ડ કરી લઈશું। એમાં આપણે 4 થી 5 કળી લસણની એડ કરીશું। હવે આપણે તેને ગ્રાઇન્ડ કરીને એક પેસ્ટ તૈયાર કરી લઈશું। ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે સબ્જી બનાવવા માટે એક પેનમાં તેલ લઈશું। અહીંયા મેં 1 વાટકો જેટલા ચણા મીઠું નાખીને બાફીને લઈ લીધા છે। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે। એમાં આપણે થોડું જીરું, હિંગ, જે ગ્રેવી કરેલી છે એડ કરીશું। ગ્રેવીને આપણે સાતળવા દઈશું થોડી વાર માટે। આ ગ્રેવીને આપણે 5 મિનિટ સુધી સાતળવા દઈશું, જેથી પાણીનો ભાગ બધો બળી જાય અને તેલ ઉપર આવી જાય ત્યાં સુધી ગ્રેવીને આપણે ઉકળવા દઈશું। હવે આપણે આમાં રેગ્યુલર મસાલા એડ કરીશું। 1/2 ટીસ્પૂન હળદર, 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1/2 ટીસ્પૂન જીરા પાવડર, મેં 1 ચમચી જેટલો છોલે મસાલો લીધો છે, એટલા માટે હું અહીંયા ગરમ મસાલો એડ નથી કરતી। સ્વાદ પ્રમાણે મીઠું, અને ચણાને બાફવામાં પણ મીઠું એડ કરેલું છે, તો અહીંયા ગ્રેવી પૂરતું જ મીઠું એડ કરીશું। ત્યારબાદ આ મસાલાને પ્રોપર રીતે ચડવા દઈશું। અહીંયા આપણે ગ્રેવીને થીક કરવા માટે 1/2 ટીસ્પૂન જેટલો કોર્નફ્લોર પાવડર લીધો છે। એમાં આપણે થોડું પાણી એડ કરીને એક સ્લરી બનાવીને આપણે ગ્રેવીમાં એડ કરીશું, તેથી આપણે ઢાબા સ્ટાઇલ જે ગ્રેવી હોય છે આપણી તૈયાર થશે। બાફેલા ચણા છે એડ કરી દઈશું।
હવે આમાં થોડું પાણી નાખીને આને 5 મિનિટ સુધી આપણે ચડવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે ચમચો ફેરવતા રહીશું શાકમાં. હવે આપણું શાક ચડી ગયું છે, એકદમ મસ્ત થીક ગ્રેવી પણ થઈ ગઈ છે. કોર્નફ્લોરની સ્લરી છે ને એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ છે આના માટે, થીક ગ્રેવી કરવા માટે. તો હવે આપણું છોલે ચણાનું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે જે લોટ બાંધીને મૂકેલો છે એને આપણે 4 થી 5 કલાક થઈ ગઈ છે, એને આપણે ચેક કરી લઈશું. જોઈ શકો છો લોટને સરસ કૂણ આવી ગઈ છે. હવે આપણે થોડો મસળી લઈશું લોટને. લોટમાં એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી મસળી લઈશું, એક પણ ગાંઠ ન રહે એવી રીતે. એટલે આપણા ભટુરે એકદમ ફૂલીને મસ્ત તૈયાર થઈ છે. ભટુરે બનાવવા માટે આ રીતે આપણે મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરી લઈશું બધા. હવે આપણે આને વણી લઈશું. એકદમ પતલો પણ નથી વણવાનો અને થોડો જાડો પણ નથી વણવાનો. રોટલી કરતાં થોડો થીક જ વણવાનો છે. મેં અહીંયા ગોળ વણ્યો છે, તમે એને લાંબો પણ વણી શકો છો. આ રીતનો વણવાનો છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે જે ભટુરે વણેલા છે ભટુરે એડ કરીશું અને આ રીતે આપણે પ્રેસ કરતા રહેવાના છે હળવા હાથે. જોઈ શકો છો આપણું ભટુરે મસ્ત ફૂલીને તૈયાર થઈ ગયું છે. આવી રીતે મેં બધા ભટુરે વણી લીધેલા છે. આપણે તળી લઈશું. અમે લાંબુ ભટુરે વણેલું છે. આપણે લોટમાં ઈનો પણ નથી નાખ્યો, છતાં આપણે ભટુરે મસ્ત ફૂલીને તૈયાર થયું છે અને આ ખાવામાં પણ એકદમ સોફ્ટ લાગે છે. આવી રીતે આપણે બધા ભટુરેને ફ્રાય કરી લઈશું. જો તમને અમારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.